ભાવનગરમાં મંદિરો તોડવાની સૂચિત કામગીરી સામે આમ આદમી પક્ષ દ્વારા રોષ સાથે વિરોધ થયો છે। ભાવનગરમાં મંદિરો તોડવાની સૂચિત કામગીરી સામે આમ આદમી પાર્ટી દ્વારા રોષ સાથે વિરોધ થયો છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મંદિરો તોડી પાડવાની કામગીરીની હિલચાલ સંદર્ભે શહેરમાં રોષ ઊભો થયો છે। આમ આદમી પાર્ટી દ્વારા પ્રમુખ શ્રી રાજુ સોલંકીના નેતૃત્વમાં દેખાવો યોજાયો હતો, જે દરમિયાન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। વિયાઓને પણ અંતરે અમે તે વિયાઓ તમામ ધર્મના 18 વર્ષના લોકોને આસ્થાની સાથે જોડાયું તો આ મંદિરો તોડવા પહેલાં અમારી માંગ એ છે કે 2400 જેટલી અવૈધ ઇમારતો, ગેરકાયદેસર ઇમારતો આ ગામની અંદર, આ શહેરની અંદર છે, ઓન પેપર છે, ગેરકાયદેસર, એને 260ની નોટિસો પણ પાઠવી દીધી, છતાં એના ઉપર આજ સુધી કાર્યવાહી થઈ નથી। તો હિન્દુ ધર્મના આસ્થા સાથે જોડાયેલા લોકોને આસ્થા સાથે જોડાયેલા જે મંદિરો છે એના પાડવાની, એને તોડવાની અને પાડવાની, એના ઉપર બુલડોઝર ફેરવવાની જે આ પ્રવૃત્તિ થઈ રહી છે એ બિલકુલ ગેરકાયદેસર છે અને હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવાનું આ કૃત્ય છે। એના વિરોધમાં અમે આ માગણી અમારે કોઈ પોલીસને, કોઈ પબ્લિકને, કોઈ જનતાને તકલીફ ન પડે। અત્યારે જે રૂટનું ડાયવર્ઝન આપેલું પણ મંજૂરી આ લોકો, જો આ બંધારણ છે, આ દેશની અંદર લોકશાહી છે, કોઈ પણને એક મિનિટ, આજે ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર અને જિલ્લા દ્વારા જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ તંત્ર દ્વારા ભાવનગર શહેરની અંદર અંદાજે 394 જેટલા મંદિરો, ધર્મસ્થાનોને, ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરી અને હિન્દુ ધર્મના લોકોની, સનાતન ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચે, આસ્થા તૂટે એ પ્રકારે પોતાને હિન્દુ વિચારધારાની પાર્ટી ગણાવતા, હિન્દુ ધર્મના નામે, રામના નામે, મંદિરના નામે મત માગતી ભારતીય જનતા પાર્ટી આજે ભાવનગરની અંદર 394 મંદિરોને, ધર્મસ્થાનોને એને પાડી દેવાની, એને ડિમોલેશન કરવાની, એના ઉપર બુલડોઝર ફેરવવાની જે નોટિસ આપવામાં આવી છે એમાં હનુમાનજીનું મંદિર હોય, શંકર ભગવાનનું મંદિર હોય, મામાદેવનું મંદિર હોય, ખોડિયાર માતાજીનું મંદિર હોય, મેરડી માતાજીનું મંદિર હોય, આ તમામ મંદિરોને પાડી દેવા માટેની જે નોટિસો આપવામાં આવી છે એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આજે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છીએ। કારણ કે જે રીતે અવૈધ બિલ્ડિંગો, ગેરકાયદેસર બિલ્ડિંગો, મોટી બિલ્ડિંગો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, છતાં આ બિલ્ડિંગો તોડવામાં નથી આવતી, એની ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતા। પરંતુ હિન્દુ ધર્મની જે હિન્દુ ધર્મના લોકોની આસ્થા સાથે જે આ મંદિરો જોડાયેલા છે એને પાડવા માટેની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પેરવી કરી રહી છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, બિલકુલ સાંકી લેવામાં નહીં આવે। અમે આજે આવેદનપત્ર આપવા જઈએ છીએ કે આ 390 મંદિરોને
પાડવામાં ન આવે અને જો એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને ખૂબ મોટા પ્રમાણમાં ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બજરંગબલી, બજરંગબલી, જય જય બજરંગબલી. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્ય પોઈન્ટ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.